તો હું તમારો મિત્ર પ્રકાશ કણજરા ચેનલમાં બેટા તમારું સ્વાગત કરું છું. તો અહીંયા આગળ આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની આપણે શું કરીએ છીએ બેટા, તૈયારી કરીએ છીએ. જેમાં વિભાગ 1 હોય છે માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિ, અને વિભાગ નંબર 2 છે આપણો અંક ગણિત, તે આપણે જોવાનું છે. એમાં ભાગ નંબર 3 એટલે કે ત્રીજા નંબરનું ચેપ્ટર છે અપૂર્ણાંકો અને તેની ક્રિયાઓ. અને બેટા આ શું છે, મોસ્ટ આઈએમપી શું છે બેટા, આપણું શું છે બેટા, મોસ્ટ આઈએમપી ચેપ્ટર પણ આપણે કહી શકીએ. કારણ કે સૌથી વધારે પ્રશ્નો બેટા અહીંયા આગળથી તમને પૂછવામાં આવતા હોય છે. તો બેટા મારું નામ છે પ્રકાશ સર છે બેટા, મારું નામ છે બેટા પ્રકાશ સર છે. આ બેટા મારો વોટ્સઅપ નંબર છે. તમને ન આવડતું હોય, ન સમજણ પડતી હોય તો બેટા તમને પ્લીઝ એક મારી રિક્વેસ્ટ છે કે મારે શિક્ષણનો ધંધો બંધ કરવો છે. તો તમે શું કરો બેટા, ફોટો પાડો, ન સમજણ પડે એ બંને મોકલી આપો, જેથી કરીને આપણે એનું સારું અને સચોટ અને સક્ષમ રીતે એનું સોલ્યુશન મેળવી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે બેટા શું કરવાનું છે, ક્લાસ નંબર ક્યાં પહોંચ્યા છીએ, 3 પહોંચ્યા છીએ. ક્લાસ અગાઉના ના જોયા હોય તો તમને બેટા નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ તમને સંપૂર્ણ કોર્સ આપેલો છે. તો તમારે ત્રીજા નંબરનું ચેપ્ટર જવાનું છે. તમને ત્રીજા નંબર ચેપ્ટરમાં લાઇનસર બધી વસ્તુ શું મળી રહેશે, અગાઉના ક્લાસ મળી રહેશે. ઓકે, જો ના મળતા હોય તો મને ફોન કરજો, તમને હું ત્યાં આગળ મોકલાવી આપીશ. ઓકે બેટા, ચલો અહીંયા આગળ આપણે ગણતરી કરી લઈએ. હવે બેટા તમને થોડુંક હું સમજાવી દઉં છું કે શું છે. હવે બેટા હવે તમે જુઓ કે તમારે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી, હા જો સબસ્ક્રાઈબ કરી દીધી હોય તો પછી તમારે બેટા શું કરવાનું છે, જે આ મોરનું ઓપ્શન દેખાય છે તમે ખોલશો એટલે તમને શું મળશે, આ ડિસ્ક્રિપ્શન બોક્સ મળશે. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જશો બેટા તો તમને તમામ ક્લાસ શું મળશે બેટા, એકદમ લાઇનસર મળશે. અલગ પડતી આકૃતિ શોધો, સમાન આકૃતિ પૂર્તિ કરો, શ્રેણી અસમાનતા શોધો, સંપૂર્ણ કોર્સ બેટા તમને ફ્રીમાં મળી જશે. કારણ કે મારે કોઈ પણ ફી લેવાની નથી, બરાબર. તમે પાસ થાઓ, તમારા મા બાપનું તમે સપનું પૂરું કરો, એ જ મારી એક ઈચ્છા છે અને એ જ મારું સપનું છે. તો બેટા આગળ જો બેટા એક મસ્ત કોમેન્ટ પણ આવેલી છે, સર આપનું અભિયાન ખૂબ જ હિતકારી છે, પણ કાશ તમે જૂનથી શરૂ કર્યું હોત, તમે ઘણો સમય મળે, હવે 1 માસમાં આટલું બધું તમે કેવી રીતે પૂરું કરશો. બેટા આ બધા વાલીઓના શું છે, સારા એવા અભિયાન થકી મને શું કરવામાં આવે છે, એક સહાય આપવામાં આવે છે બેટા. તો મળીએ એક નવા ક્લાસમાં. ચલો હવે આપણે આગળ ક્લાસ નંબર 1 જોયો તો ક્લાસ નંબર 2 પણ જોઈ લીધો છે. તો ક્લાસ નંબર 1નું આપણે તમને થોડુંક રિવિઝન કરાવી દો બેટા. ક્લાસ નંબર 1માં જોયું તો આપણે શું જોયું હતું બેટા, પૂર્ણાંક સંખ્યામાં આપણે શું જોયું હતું બેટા, શુદ્ધ અપૂર્ણાંક, પછી અપૂર્ણાંક સંખ્યા જોઈ હતી, પછી અપૂર્ણાંક સંખ્યામાં આપણે જોયું હતું શુદ્ધ હોય, પછી શુદ્ધ, પછી અશુદ્ધ હોય, પછી અશુદ્ધ અપૂર્ણાંક, પછી આપણે જોયું હતું મિશ્ર હોય. આપણે અગાઉના ક્લાસમાં જોયેલું છે, તમે લિંક નીચે આપેલ છે, ત્યાં આગળ તમે જઈને જોઈ શકશો. ન મળે તો મને ફોન કરજો, હું તમને મોકલી આપીશ. ક્લાસ નંબર 2માં આપણે શું જોયું હતું બેટા, અશુદ્ધ અપૂર્ણાંકના શું જોયા હતા, અશુદ્ધ અપૂર્ણાંકના બેટા શું જોયું હતું આપણે, શું જોયું હતું, અશુદ્ધ અપૂર્ણાંકનું બેટા આપણે જોયું હતું સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, પછી ચડતા ક્રમમાં ગોઠવો અને ઉતરતા ક્રમમાં ગોઠવો. બરાબર બેટા, આપણે શું જોયું હતું, આટલું ક્લાસ નંબર 2માં જોઈ લીધું હતું. હવે આપણે બેટા શું જોવાનું છે, ક્લાસ નંબર 3માં. તો ક્લાસ નંબર 3માં બેટા આપણે શું જોવાનું છે એ આપણે જોવી લઈએ. ચલો આટલી ખબર પડી કે બેટા, હા. તો ચલો હવે આપણે ક્લાસ નંબર 3માં શું જોવાનું છે એ રીતે આપણે થોડીક નોંધ લઈ લેવી. તો આપણે શું જોવાનું છે, આમાં આગળ શું જોવાનું છે બેટા, આપણે ટકાવારી જેવા પ્રશ્ન જોવાના છે, ટકાવારીવાળા જેવા પ્રશ્ન જોવાના છે. બીજું શું જોવાનું છે બેટા, કે આનું ભાગોસભા એટલે કે સાદું રૂપ આપો બેટા, એ પણ પ્રકારના પ્રશ્નો જોવાના છે. પછી બેટા આપણે ત્રીજું શું જોવાનું છે, કે ત્રિરાશિ પ્રમાણ જોવાની છે. એટલે શું છે, બધું આપણે કશું ઉતાવળ કરવા નથી, કોઈ પણ આપણે ઉતાવળે આંબા પાકતા નથી. તો ચલો હવે આપણે સૌથી પહેલાં જોઈએ ટકાવારી. બરાબર, રીત નંબર 9 કહી દો, 10 કહી દો, તમારે જે પણ કહેવી હોય કહી દો, કે મને કશું ફેર પડતો નથી. રીત નંબર 10 કહી દો, રીત નંબર 11 કહી દો. મારો એક જ પ્રયાસ છે બેટા, તમને આવડી જવું જોઈએ, ગમે તેમ તમે કરો. ઓકે, અને તમે પરીક્ષામાં પાસ થવા જોઈએ, મારો એક પ્રયાસ રહેશે. તો ચલો બેટા આપણે જઈએ રીત નંબર 9માં. તો બેટા રીત નંબર 9 જુઓ, ધ્યાનથી જોજો.
ટકાવારીનો મતલબ શું થાય છે બેટા? ટકાવારી મતલબ શું થાય છે? 1 બરાબર કેટલા થાય બેટા? 100%. 1 બરાબર કેટલા થાય? 100%. આટલું આપણને અગાઉના ક્લાસમાં પણ ખબર છે. 1 એટલે શું થાય બેટા? 100% થાય છે. આટલી ખબર પડી ગઈ? હા. હવે તમને પ્રશ્ન પૂછે બેટા. કેવો પ્રશ્ન પૂછે જુઓ. પૂછે કે 4.4 બરાબર ખાલી જગ્યા થાય. તો બેટા આનો મતલબ શું થાય? 4.4નો મતલબ શું થાય છે? 4.4નો મતલબ શું થાય છે? તમને ઓપ્શન આપેલા હશે બેટા. જુઓ 4.4 ભાગ્યા 10 બીજો જવાબ આવશે. 4.4 ભાગ્યા 100 ત્રીજો જવાબ આવશે. 44 ભાગ્યા 10 અને ચોથો જવાબ આવશે બેટા 44 ભાગ્યા 100. હવે બેટા મારે જે આ ટકાની નિશાની છે બેટા મારે કાઢવી છે. આ જે ટકાની નિશાની છે બેટા, આ ટકાની નિશાની મારે શું છે? કાઢવી છે. શું છે? નીકાળવી છે. તો નીકાળવી હોય તો 4.4 શું કરવા પડે બેટા? મારે શું કરવા પડશે? મારે 100 વડે શું કરવા પડશે? ભાગવા પડશે. ખબર પડી ગઈ બેટા? 100 વડે શું કરવું પડશે બેટા? મારે ભાગવા પડશે. તો 100 વડે ભાગવા પડશે તો આપણો જવાબ શું આવશે બેટા? 4.4 ભાગ્યા 100. હવે બેટા જો મારે આને હજુ વધારે ડીપમાં જવું હોય તો કેટલા આવશે બેટા? 0.044. આનો જવાબ શું આવશે બેટા? આ રીતનો આવશે. કેવી રીતે ખબર પડે બેટા? જોઈ લો. ચલો આપણને આટલી ખબર પડી ગઈ બેટા. હવે સાહેબ તમે આ કેમ બધું ડાયરેક્ટ કરી નાખ્યું? જુઓ બેટા હવે હું શું કશું નથી. કેટલા મીંડા છે બેટા? 2 મીંડા. તો હંમેશા બેટા કેટલા? 2 મીંડા જ આવે સામેલા જવાબમાં. બરાબર? હા. હવે ચલો હવે 2 મીંડા છે તો ચલો એક સંખ્યા હારી બીજી સંખ્યા આવ્યા અને પછી અહીં પોઈન્ટ આવશે. તો અહીં પોઈન્ટ આવે તો પોઈન્ટ આગળ શું જગ્યા ખાલી હોય તો શૂન્ય મૂકી શકો. પોઈન્ટની આગળ પણ શૂન્ય મૂકી શકો. આટલું આપણે થોડુંક નોલેજ હોવું જોઈએ. બરાબર બેટા? હા. તો બેટા આ ચલો મળી ગયું. હવે તમને બીજો પ્રશ્ન હું કહું. બીજો પ્રકારનો પ્રશ્ન હું તમને કહું તો બીજી રકમ તમે જુઓ બેટા. માની લો કે 70%ને સાદા અપૂર્ણાંકમાં લખો. સાદા અપૂર્ણાંકમાં લખો. તો સાદા અપૂર્ણાંકમાં લખો બેટા તો શું મતલબ થાય? 70%વાળીને કાઢવી હોય તો આપણે શું કરવા પડે? 1/100 કરવા પડે. તો ચલો 70/100 કરો બેટા. મીંડું ગયું મીંડું ગયું. 7/10 અથવા તો શું કહેવાય બેટા? 0.7 કહેવાય. શું કહેવાય? જવાબ એનો જવાબ આવશે 0.7. કેટલો જવાબ આવશે? 0.7 એનો જવાબ આવશે. ચલો હું તમને બેટા પ્રેક્ટિસ માટેના દાખલા આપી દઉં. હા. તો ચલો પ્રેક્ટિસ કરજો બેટા. તમે ત્રીજી રકમ લખી નાખો. 90% બરાબર ખાલી જગ્યા થાય. ચલો 80% બરાબર ખાલી જગ્યા થાય. પાંચમું 70% બરાબર ખાલી જગ્યા થાય. છઠ્ઠો દાખલો 75% બરાબર ખાલી જગ્યા થાય. બરાબર? ચલો હવે બેટા તમે રકમનો સ્ક્રીનશોટ પાડી લો. તમે સ્ટોપ કરો તો સ્ટોપ કરી દો. જે કરવું એ કરી લો. થઈ ગયું આટલું? હા. ચલો હવે બેટા આપણે એનું છેલ્લું જોઈએ. સાદુરૂપ આપો. શું આપો બેટા? સાદુરૂપ આપો. સાદુરૂપ આપો એટલે મતલબ એનો આપણે ટૂંકમાં સમજાય. આખું બોર્ડમાં વાળું આપણે બેટા શું છે? આખું ચેપ્ટર જ છે. શું છે ભાઈ બોર્ડમાં? જોઈ લો. ભાગુ સભા કહેવાય. શું બેટા? ભાગુ સભા. સૌથી પહેલાં શું થાય બેટા? ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી. ફોર એક્ઝામ્પલ હું તમને કહું છું 3 × 2 - 4 + 3 + 2. બરાબર? હવે તમને મેં રકમ કીધી હોય તો તમારે શું કરશો સાહેબ? આમાં 3-4 શું છે? સરવાળો બાદબાકી છે. તો હવે આપણે શું કરવાનું? સૌથી પહેલાં શું થાય? ભાગાકાર. ભાગાકાર નિશાની નથી તો ચલો જવા દો. ગુણાકારની નિશાનીથી જવા દો. હવે સરવાળો. તો બેટા જુઓ સરવાળો થાય છે. જુઓ તો સરવાળો કોણ હશે? 3 ને 2 5. તો ડાયરેક્ટ જવાબ 5. આટલી ખબર પડી ગઈ? હા. આ શું છે? ગુણાકાર. તો કરી નાખો 3 × 2 = 6 - 4 + 5. આટલી ખબર પડી ગઈ? હા. તો 6માંથી 4 ને 5 કેટલા થાય બેટા? 9 થાય. 6માંથી 9 જાય તો કેટલા બેટા? -3. શું આવશે બેટા? -3. હવે બેટા ચલો આનો જવાબ સાચો છે કે ખોટો છે તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો. કારણ કે મને તો આવડતું નથી. જો બેટા આગળ મેં બુદ્ધિનું પ્રદર્શન કર્યું. જોઈ લો બેટા. શું હવે જુઓ હવે કેવી ગણતરી થાય? જુઓ તો સૌથી પહેલાં જુઓ શું થાય? ગુણાકાર થાય. તો ગુણાકાર શું થાય? 3 × 2 = 6 - 4 + 5. હવે બેટા
નકરા 4 અને 5 હોય તો 9 થાય, પરંતુ આગળ શું છે -4 અને 5 છે, તો 4 અને 5 હોય તો 6 - 1, જવાબ શું આવશે બેટા 5 આવશે. જવાબ શું આવશે બેટા આપણો 5 આવશે. જો મને કંઈ ગણતરીમાં ભૂલ થઈ હોય તો બેટા તમે મને કહેજો, મારી ભૂલ સુધારી દેજો. બરાબર, ભૂલ થાય છે, ભૂલને પાત્ર માણસને પાત્ર, આટલી ખબર પડી ગઈ બેટા. જે હવે આ શું કર્યું 3 દુ 6 -4 + 5 છે, તો બટ આપણે આને શું કર્યું સરવાળો જ કરવો છે, તો સરવાળો કર્યો -4 + 5 તો શું આવે જવાબ 1. બરાબર, તો 6 માંથી 1 જાય તો જવાબ શું આવે બેટા 5. હવે આ જ રીતના આપણે થોડાક મોટા રૂપમાં લેવાની છે. કેવી રીતે ચલો જુઓ. હવે આપણે એનું સાદું રૂપ આપતા જોઈએ. દાખલા નંબર અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે બેટા 3 + 5 + 1/5 ભાગ્યા 3/10 ગુણ્યા 36/45 વત્તા 16/5 નું સાદુરૂપ આપો. શું આપો બેટા? સાદુરૂપ આપો. તો સાદુરૂપ આપો તો બેટા સૌથી પહેલાં તમે જુઓ શું છે, વસ્તુ શું કીધી છે એ જુઓ. તો હંમેશા બેટા એટલું યાદ રાખવાનું કે ભાગાકારની નિશાની આપણે શું કરવાનું, કાઢવાનો પ્રયાસ કરવાનો. તો ભાગાકારની નિશાની કાઢી હોય તો બેટા આપણે આગળ જોયું હતું તો આખી રકમ શું થશે, પલટી મારી હશે. તો 10/માં શું આવશે બેટા 3, પછી અહીં શું નિશાની આવે ગુણાકારની. તો ચલો અહીંયા કરી દઈએ 3/5 વત્તા 1/5 ગુણ્યા 10/3. આટલી ખબર પડી કે બેટા? હા, ગુણ્યા હવે અહીં ભાગ ઉડે છે તો ઉડાડી દો, ભાગ ઉડતા હોય તો ઉડાડી દો, ના ઉડતા હોય તો જવા દો. ચલો ભાગ ઉડવા નથી ઉડતા તો ચલો કશો વાંધો નહીં બેટા. તો સૌથી પહેલાં આપણે શું કરશું બેટા, અહીંયા આગળ જો આ શું છે, બે સંખ્યા કેવી છે, અલગ અલગ છે, અને અહીંયા પણ શું છે બેટા અલગ અલગ છેદ છે. તો બધાને શું કરવું પડશે બેટા, આપણે લસા લેવો પડશે. તો પહેલાં હું રકમ લખી નાખું અહીંયા આગળ, ધ્યાનથી જોજો બેટા. હું ચલો 36 45 વત્તા 16 5. ચલો આટલી ખબર પડી ગઈ બેટા? હા. હવે જોઈએ તો બેટા ચલો જોઈએ. તો હવે જોઈએ આગળ ગણતરી કરીએ 3/5 વત્તા. તો જો બેટા હવે આ ધ્યાન રાખજો, અહીંયા આગળ તમે બુદ્ધિનો પ્રશ્ન નહીં કરવાનો, અહીંયા શું નિશાની ગુણાકારની. તો ચલો ગુણાકારની નિશાની છે તો બેટા અહીંયા જોઈ લઈએ આપણે 10 એકા 10 5 તરી 15. આટલી ખબર પડી ગઈ? હા, ગુણાકારની નિશાની. ચલો હવે આગળ શું છે, સરવાળાની નિશાની. તો શું થશે, સરવાળો હતો ચોકડી ગુણાકાર 36 × 5 એટલે કે 144 વત્તા 45 × 16. એક જ મિનિટ બેટા. હા બેટા, આગળ શું છે સરવાળો છે, તો આગળ શું કરેલો લસા કાઢ લો. 45 અને 5નો લસા કેટલો આવશે બેટા? 45 આવશે. તો આગળ 45 વડે ગુણી લો. અહીંયા પણ શું કરો બેટા 45 વડે ગુણી લો. ચલો હવે જો 5 × 9 = 45 અને 45 × 45 તો જવાબ શું આવે બેટા 36 વત્તા 16 × 9 = 144 ભાગ્યા 45. આટલી ખબર પડી કે બેટા? હવે તમારે શું કરવું છે, ગણતરી કરી લો. સરવાળો કીધો સરવાળો કરો, ગુણાકાર કીધો તો ગુણાકાર કરી લો. અહીંયા ભાગ ચાલતો ચાલુ તો હા, તો 2 5 10 ને 2 3 5 15. 2 5 10 ને 3 5 15. તો ચલો હવે આપણે એક મસ્ત રકમ મળી જઈએ. શું મળી જઈએ બેટા? 3/5 વત્તા 2/3 ગુણ્યા કેટલા થશે 180 ભાગ્યા 45 બરાબર ખાલી જગ્યા. આટલું ખબર પડી ગઈ બેટા? હજુ ન સમજણ પડે ફોટો પાડો, મને વોટ્સઅપ કરી આપો, જેથી કરીને આ પરીક્ષા બેટા પૂછાશે જ. આ ફાઇનલ છે, આ પ્રકારનો પ્રશ્ન આવશે અને આવશે જ. ઓકે, એટલે શીખી લેજો, ધ્યાનથી શીખજો. હું તમારી ટેસ્ટ લઈશ, એમાં પણ આ પ્રશ્ન પૂછીશ. ચલો આટલી ખબર પડી બેટા? હા. તો બેટા ચલો હવે એનાથી ગણતરી કરીએ આપણે. ચલો હવે શું થશે, સરવાળા નિશાની તો ચોકડી ગુણાકાર. 3 તરી 9 2 5 શું થશે બેટા 10 ભાગ્યા 5 તરી 15. બરાબર. ચલો હવે સાહેબ તમે જો ગુણાકાર કરો છો બેટા, ગુણાકાર ના કરો તો લસા લઈ લો. ઓકે, મને જેમ સહેલું લાગે છે એમ હું કરું છું, તમને શીખવાડું છું. ચલો 180 ભાગ્યા 45. ચલો આના અડધા કેટલા થશે બેટા
ભાગ ચાલતો ચલવાઈ દો. ચાલે છે? હા. 9 5 45 અને 9 2 18 એટલે કે 2 ભાગ ચાલશે. ચલો બેટા 45 કા 45 45 તો હા 45 4 180 થશે બરાબર. 45 ગુણ્યા 2 એટલે કે 90. પછી 45 ગુણ્યા 2 એટલે 90. હા એટલે 4 ભાગ ચાલશે બરાબર. તો 45 4 કેટલા થશે? 180. તો ચલો 9 ને 10 કેટલા થશે બેટા? 19. 9 ને 10 કેટલા થશે? 19 ગુણ્યા 4 ના છેદમાં કેટલા આવશે બેટા? 15. તો 19 4 કેટલા થાય? 76 ના છેદમાં બેટા કેટલા આવશે? 15. તો બેટા અહીં આગળ આપણો જવાબ શું આવે બેટા? શું આવે જવાબ બેટા? 74 ના છેદમાં 15. ચલો હું તમને ફરીથી સમજાવી દઉં છું. શું કરવાનું છે બેટા એ જુઓ. આપણે શું કર્યું છે આ રકમમાં બરાબર. ચલો સૌથી પહેલાં આપણે બેટા શું કર્યું? આને શું કર્યું? રકમ બદલાવી એટલે ઉલટાવી દીધી એટલે ગુણાકારની નિશાની કરી દીધી. હા. પછી આગળ શું છે? જે આ છેદ છે શું છે? અલગ અલગ છે. તો આપણે શું લીધો? એનો લસા લીધો. ખબર પડી ગઈ? હા. અને લસા વડે ગુણી દીધો. જે જવાબ આવ્યો એ આપણે અહીં લખી નાખ્યો. લસા છેદમાં લખી નાખ્યો. હા. અહીંયા ભાગ ઉડતા થાય ઉડાડી દીધા છે. હા. હવે આગળ સરવાળાની નિશાની હતી એટલે શું થઈ ગયું? ચોકડી ગુણાકાર. શું થઈ ગયું બેટા? ચોકડી ગુણાકાર. સરવાળાની નિશાની હોય એટલે શું થાય? એકબીજા વચ્ચે ચોકડી ગુણાકાર થાય છે. ચલો હવે બેટા આપણે શું કર્યું? આ શેની નિશાની છે? શું છે? સરવાળાની નિશાની છે ચોકડી ગુણાકાર. 3 3 9 2 5 10 આ લખી નાખ્યું. 5 તારી 15 આ ખબર પડે કે ગુણ્યા 4 તો 19 ગુણ્યા 4 બરાબર છેદમાં 15 એટલે 19 4 76 ના છેદમાં 15. અહીં આગળ આપણો આ દાખલો શું થાય છે બેટા? પૂરો થાય છે. હવે હું તમને અગાઉની પરીક્ષાનો દાખલો છે એ તમને ગણવા આપી દઉં છું. જો પ્રેક્ટિસ કરો બેટા. ચલો પ્રેક્ટિસ માટેનો દાખલો છે બેટા. રકમ લખજો, ધ્યાનથી લખજો, કંઈ ભૂલ ના પડે. 5 કૌંસમાં 2 1 ના છેદમાં 2 માઇનસ 3 ના છેદમાં 4 શું છે બેટા? ભાગ્યા સરવાળો 3 1/3 માઇનસ 1 1 ના છેદમાં 4નું સાદુરૂપ આપો. આટલી ખબર પડી ગઈ બેટા? હા. તો તમારે કશું જ નથી કરવાનું. શાંતિથી ગણવાનું છે. શાંતિથી ઉતાવળ કશું કરવાનું નથી. ના આવડે તો મને જે ગણતરી કર્યો એનો ફોટો પાડો. મારે નીચે લિંક આપેલ છે ત્યાંથી તમને મને ફોટો પાડીને વોટ્સએપ કરી દો બેટા. ચલો હવે આપણે રીત નંબર છેલ્લી રીત છે આ ચેપ્ટરની બેટા. બહુ ખાસ પ્રકારની છે રીત. રીત નંબર 10 કહી દો, 11 કહી દો કે 12 કહી દો, બધું ભેગું આવશે બરાબર બેટા. આમાં આપણે ખીચડી કરવાની છે. શું કરવાનું છે? ખીચડી એટલે કે ત્રિરાશિ. ત્રિરાશિ આપણે શું કરવાનું છે બેટા? શીખવાની છે. હવે ત્રિરાશિનો મતલબ શું થાય? માની લો કે 1 ડઝન કેળા બરાબર 1 ડઝન કેળા બરાબર કેટલા નંગ થાય? 12 નંગ થાય. તો હવે હું તમને કહું કે ગામમાં જઈને તમે 3 ડઝન કેળા લાવો તો કેટલા કેળા આવે? તો ચલો 1 ડઝને 12 નંગ તો 3 ડઝને કેટલા થાય બેટા? એ તમારે જોવાનું છે. 12 તારી 36 12 ગુણ્યા 3 ભાગ્યા 1 36 ભાગ્યા 1 એટલે કે 36. કેટલા નંગ કેળા આવશે? 36 નંગ. તો બેટા આ જે વસ્તુ આપણે ઉપયોગ કરી એને શું કહેવાય? ત્રિરાશિ કહેવાય. શું કહેવાય બેટા? ત્રિરાશિ. પરંતુ આપણે આ રાશિ શેમાં જોવાની છે? રાશિ શેમાં જોવાની છે બેટા? આપણે જે સિરિયલ આવે એ રાશિ નથી જોવાની. રાશિનો મતલબ શું થાય બેટા? કે રાશિ એટલે આપણે શું જોવાની છે? શેમાં જોવાની છે? અપૂર્ણાંકમાં જોવાની છે. શેમાં જોવાની છે બેટા? અપૂર્ણાંકમાં જોવાની છે. ચલો હવે આપણે દાખલા ગણીએ. હવે માન લો હા તમને હું રકમ લખાવી દઉં બેટા. ચલો પહેલી રકમ લખો. તમારે 2019ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન આપણે ગણીએ બરાબર. શાંતિથી ગણીએ, કશું ઉતાવળ નથી કરવાની. શું કીધું છે? એક ડબ્બામાં 500 ઈંડા હતા. કેટલા હતા ઈંડા? 500 ઈંડા હતા. જેમાંથી 3 ભાગ્યા 25 ઈંડા તૂટી ગયા. શું કર્યા? તૂટી ગયા. જે વધ્યા તેના કેટલા? 4/5 ભાગનું શું કર્યું? વેચાણ થયું. તો કેટલા ઈંડા વધ્યા હશે?
આ પ્રકારનો પ્રશ્ન તમને પૂછ્યો છે. તો આપણે ચલો એની આકૃતિ બનાવી. આ એક ડબ્બો હતો બેટા, આ એક ડબ્બો હતો. કેટલો હતો? એક ડબ્બો હતો. કેટલા ઈંડા ભર્યા હતા બેટા? 500 ઈંડા હતા. કેટલા ઈંડા હતા? 500 હતા. આ 500 ઈંડામાંથી કેટલા? 3/25 કેટલા થઈ ગયા? તૂટી ગયા. એટલે આટલા શું થઈ ગયા? તૂટી ગયા. જે વધ્યા 500માંથી માની લો કે આટલા વધ્યા છે, આટલામાંથી શું કર્યું? 4/5 ભાગમાં વહેંચાઈ ગયો છે. 4/5 ભાગ વહેંચાઈ ગયો છે. તો હવે તમને જે પ્રશ્ન પૂછ્યો છે બેટા કે આ કેટલા વધ્યા હશે, બરાબર? તો હવે આપણે એને જોવાનો પ્રયાસ કરીએ. હવે ટોટલ ઈંડા કેટલા હતા બેટા? 500 ઈંડા હતા. કેટલા હતા? 500 ઈંડા. કેટલા તૂટી ગયા બેટા? 3/25 ઈંડા તૂટી ગયા. તો ચલો ભાગ ઉડે છે તો ઉડાડ દો. 25 દુ 50 એટલે શું આવે? 60 ઈંડા વધ્યા બેટા. કેટલા તૂટી ગયા બેટા? 60 ઈંડા તૂટી ગયા. ચલો એક વસ્તુ મળી ગઈ. કેટલા ઈંડા? 500માંથી 60 ઈંડા તૂટી ગયા. 500માંથી 60 ઈંડા તૂટી ગયા. કેટલામાંથી? 500માંથી 60 ઈંડા તૂટી ગયા. તો કેટલા વધ્યા હશે? 440. કેટલા વધ્યા હશે? 440 શું છે? સારા ઈંડા વધ્યા હશે. હા, હવે 440માંથી બેટા કેટલો? 4/5 ભાગ વહેંચાણ થઈ ગયું. તો 440ના કેટલો ભાગ વહેંચાણ થયું? 4/5. ભાગ ઉડે છે તો ઉડાડી દો, ના ઉડતા તો ના ઉડાડો તો ઉડશે ભાગ. કઈ રીતે ખબર પડે બેટા કે 5ની ચાવીનો શું મતલબ કે છેલ્લે શૂન્ય આવવું જોઈએ. તો બેટા ભાગ ઉડે તો ઉડાડી દો. ચલો 440/5. 5 × 5 = 40. 5 × 40. 5 નો 5 × 40 ને શું? 5 × 8 = 40. બેટા શૂન્ય આવશે શેષ. હા, કેટલા આવશે? 88 × 4. તો 88 × 4 એટલે કેટલું શું થશે બેટા? કેટલું થશે? 2. 4 8 32 બગડો વધી પડી 2. 5 અને 300 ને કેટલા બેટા થશે? 352 ઈંડા શું કર્યા બેટા? આપણે વહેંચી નાખ્યા. શું કર્યા બેટા? વહેંચી નાખ્યા. 60 ઈંડા તૂટી ગયા હતા, એમાંથી આપણે 440 વધ્યા હતા. 440માંથી આપણે 352 વહેંચી નાખ્યા. તો હવે કેટલા બેટા વધશે? તો 440 ઈંડા આપણે શું હતા? સારા વહેંચી નાખ્યા. શું કર્યા હતા બેટા? આપણે વધ્યા હતા. હવે એમાંથી આપણે કેટલા? 352 શું કર્યા બેટા? વહેંચી નાખ્યા. તો તમને પ્રશ્ન પૂછ્યો તો હવે કેટલા વધ્યા હશે? તો આની બાદબાકીનો જવાબ શું આવશે બેટા? 88 ઈંડા શું કર્યા છે? વધ્યા હશે. તો આવા બેટા તમને શું કરે છે? ખાલી મગજનું દહીં કરવા માટેના પ્રશ્ન તમને આપે છે. આટલી ખબર પડી ગઈ બેટા? આવા જ પ્રશ્ન તમને પૂછાય છે પરીક્ષામાં. આમાં તમને પૂછશે નળ ટાંકીના પ્રશ્ન પૂછશે કે આટલું ટાંકી લીટર ભરાતું, આટલું નહોતું ભરાણું, આટલું બહાર નીકળી ગયું હતું, આટલું નહોતું નીકળ્યું. તો ચલો બેટા હવે તમને એક બીજો મસ્ત પ્રશ્ન આપી દઉં છું. ચલો પ્રેક્ટિસ કરજો બેટા. પછી બાકીના વધેલા પ્રશ્ન જે તમને પૂછાયેલા છે એને આપણે શું કરશું? ટેસ્ટ કરીશું. ચલો હા, હવે જોઈ લો. પાણીની એક ટાંકી 2/3 ભાગ શું છે? ભરેલો છે. જો ટાંકીને સંપૂર્ણ ભરી દેવી હોય તો 50 લીટર પાણીની જરૂર પડશે. તો ટાંકીની કુલ ક્ષમતા કેટલા લીટરની હશે? તો બેટા તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં જો સંપૂર્ણ ટાંકી, પાણીની એક ટાંકી 2/3 ભાગ ભરેલો છે. 2/3 મતલબ શું થાય બેટા? જો 2/3 મતલબ શું થાય? 1/3, 2/3, તો મતલબ 3/3 થાય એટલે 1 થઈ ગઈ. 1 એટલે બેટા શું મતલબ? 100% ટાંકી થાય. શું થાય બેટા? 100% ટાંકી થાય. પરંતુ આપણે આવી બધી જફામાં પડવાનું નથી. ચલો હવે બેટા જુઓ, તમે પ્રશ્ન જુઓ. આપણે જો અત્યાર સુધી ઉપયોગ કર્યું ને એ બધું જોઈ લો. 1/3 ભાગ ભરેલો છે. તો 1/3 ભાગ ભરેલો છે તો સૌથી પહેલાં કેટલા બેટા?
કેટલા છેદમાં કેટલા કીધા? 3 કીધા છે. તો છેદમાં 3 મૂકી દો. એક સંખ્યા બની ગઈ, 3 2 સંખ્યા બની ગઈ અને 3 સંખ્યા બની ગઈ. ચલો બેટા, આને સોલ્વ કેવી રીતે કરાય જુઓ બેટા, મગજ કેવી રીતે વાપરવાનું હોય. કેટલા છે છેદમાં? 3 છે, તો 3 વખત મૂકી દીધા. હા, 1/3, 1/3, 1/3. તો હવે શું કીધું છે? 2/3 ભાગ ભરેલો છે. તો આનો મતલબ બેટા, આનો તમે સરવાળો કરો તો જવાબ શું આવે? 2/3. શું જવાબ બેટા? 2/3. 2/3. અને આનો જવાબ કેટલો આવે બેટા? 1/3. તો ટોટલ જવાબ શું આવે બેટા? 3/3 બરાબર 1. 1% એટલે કે 100% પાણીની ટાંકી ભરેલી છે. પરંતુ ચલો હવે જોઈએ. તો આટલું શું કીધું? જવાબ ભાગ ભરેલો છે. આટલો ભાગ છે બેટા, એ શું કરેલો છે? ભરેલો છે. તો બાકી કેટલો રહ્યો હશે? આર્યો ભાગ શું હશે? બાકી રહેલો હશે. શું હશે બેટા? બાકી રહેલો ભાગ હશે. બરાબર. સંપૂર્ણ ભરી દેવી હોય તો 50 લીટર પાણી જરૂર પડશે. કેટલા લીટરની જરૂર પડશે બેટા? કેટલા લીટરની જરૂર પડશે? 50 લીટરની. કેટલા લીટરની બેટા? 50 લીટરની. ચલો હવે 1/3 ભાગ ભરવા માટે કેટલા લીટરની જોઈએ છે બેટા? તો જો હવે ત્રિરાશિ મૂકાશે. 1/3 ભાગ ભરવા માટે શું કીધું છે બેટા? જે સંપૂર્ણ ભરી દેવી હોય તો 1/3 50 લીટર પાણી જરૂર પડશે. તો હવે જુઓ ત્રિરાશિ ક્યાં વાપરશે? તો ટાંકીના 1/3 ભાગ ભરવા માટે કેટલા લીટરની જરૂર પડે છે? 50 લીટરની જરૂર પડે છે. શું બેટા? 50 લીટરની જરૂર પડે છે. તો સંપૂર્ણ ટાંકી ભરવી હોય બેટા, એટલે કે એક ટાંકી ભરવી હોય તો કેટલું પાણીની જરૂર પડશે? તો ચલો બેટા ચોકડી ગુણાકાર કરો. 50 ગુણ્યા 1/1/3. છેદનો છેદ ક્યાં ગયા બેટા? ઉપર જાય. તો ચલો જુઓ, 50 ગુણ્યા 3 બરાબર 150 લીટર પાણીની જરૂર પડશે. આટલી ખબર પડી ગઈ બેટા? તો બસ આ જ રીતના દાખલા હોય છે. કશું ધાડ મારવાની હોતી નથી બેટા. ખબર પડી ગઈ? તો બેટા અહીંયા આગળ આપણું જે આ ચેપ્ટર છે અપૂર્ણાંક, તો બેટા એક હજુ આપણે એક દાખલો જોઈ લઈએ. નાનો એવો દાખલો છે, એને જોઈ લઈએ. તમને એ ભાગવાળા પણ પ્રશ્ન પૂછાશે. તો એ દાખલો જોઈએ આપણે. તો પ્રશ્ન તમે બેટા લખી શકો છો કે કોઈક એક સંખ્યાના 2/3 ભાગ બરાબર 66 હોય તો તે સંખ્યાનો 9/11 ભાગ બરાબર શું થાય? આવો પ્રશ્ન પૂછે તો તમારે શું કરવાનું છે? કોઈક એક સંખ્યા કીધી છે. કોઈક એક સંખ્યા એટલે આપણને ખબર નથી તો x. હા, એનો કેટલામો ભાગ કીધો છે? 2/3 ભાગ બરાબર, એટલે કે 2/3 ભાગ બરાબર કેટલો કીધો છે બેટા? 66 કીધો છે. તો તે સંખ્યા એટલે કઈ સંખ્યા? આરે સંખ્યાનો x એટલે કે x 9/12 ભાગ બરાબર કેટલો થાય? ચોકડી ગુણાકાર કરી નાખો બેટા. આરે આમ ને આર્યો આમ. તો ચલો ચોકડી ગુણાકાર હું તમને શીખવાડું બેટા. શું થશે ચોકડી ગુણાકાર આપણો જવાબ? ચલો જોઈએ. તો બેટા ચલો ચોકડી ગુણાકાર કરીએ. તો આ બંને ચોકડી ગુણાકાર કરીએ તો 9/11 ગુણ્યા કેટલા આવશે બેટા? 66 ગુણ્યા, હવે જો બેટા 2/3 છે. તો 2/3 છે તો એનું શું બદલી જશે બેટા? 2/3 છે શેમાં છે? ભાગાકારમાં. તો આપણે એને ગુણાકારમાં લઈ જવો હોય તો 3/, શું આવશે બેટા? 2 આવશે. ચલો જવાબ કરી નાખો બેટા. જવાબ કરી નાખો. તમે મને કહો જે જવાબ આવતો હોય. તો તમને ઓપ્શન આપું છું બેટા. એ ઓપ્શન છે 80, બી ઓપ્શન છે 81, સી ઓપ્શન છે 82 અને ડી ઓપ્શન છે 83. જે પણ જવાબ આવે બેટા તમારે શું કરવાનું છે? મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. ના આવડે, ન સમજણ પડે તો ફોટો પાડીને બેટા તમારે મને શું કરવાનું છે? મોકલી દેવાનો છે. ખબર પડી ગઈ?
ચલો હજુ એક પ્રશ્ન તમને નાનો એવો સમજાવી દઉં છું બેટા. ચલો જોઈ લો. શું કહે છે? કોઈક એક સંખ્યાનો 1/3 ભાગ 800 છે. કોઈક એક સંખ્યા એટલે x માની લો, તો તે સંખ્યાનો 2/3 ભાગ ખાલી જગ્યા થશે. કશું નહીં કરવાનું. શું કરવાનું? ચોકડી ગુણાકાર કરી નાખો. 1/3 ભાગ છે કોઈક એક સંખ્યાનો કેટલો છે? 800 છે. તો 2 × 5 x નો કેટલો થાય? ચોકડી ગુણાકાર કરો. 2 × 5 × 800. હવે આ શું બેટા? છેદમાં જાય, 1/3 જાય. હા, તો 1/3 જાય તો જો બેટા હવે જો છેદનો છેદ શું જાય બેટા? ઉપર જતો રહે ને. હા, તો ચલો જુઓ. 2 × 5 × 3 × 800. સિમ્પલ છે બેટા. જે જવાબ આવે તમારા મને બેટા શું કરજો? કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. તો બેટા અહીંયા આગળ આપણે આર્યો શું છે બેટા? અહીંયા ક્લાસ નંબર 3 શું થાય છે બેટા? પૂરો થાય છે. અને અહીંયા આગળ આપણું આ ચેપ્ટર પણ શું થાય છે બેટા? ભાગ નંબર 3 પણ શું થાય છે બેટા? પૂરો થાય છે. હવે પછીના જે પણ ક્લાસ આવશે બેટા એ બધા શું છે? અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હશે તથા તેમાં નવા બનતા ક્લાસ પણ જોડવાનો પ્રયાસ કરીશું. પરંતુ મારો એવો પ્રયાસ છે કે બેટા જે તમને ક્લાસ કર્યા છે એની બહારનું કંઈ ના આવે એવો મારો એવો પ્રયાસ કરેલો છે. તો બેટા મળીએ નવા ક્લાસમાં, નવા અંદાજમાં, નવા ભાગમાં. ઓકે, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રોને પણ મોકલી દેજો. જય હિન્દ, જય ભારત.